જ્યોતિબેન 5 સ્ટાર મેનુનું પહેલું લેક્ચર શું શીખવાનું છે? પહેલું આપણે સૂપ લેશું, જે એક ગ્રેટ અમેરિકન ડિટોક્સ ડાયટમાંથી એડપ્ટ કરેલું છે. ઓરિજિનલ એ હતું લીક એન્ડ પોટેટો સૂપ, પણ લીક જે અહીંયા રેગ્યુલર આપણે મળતું નથી, તો એટલે મેં સ્પ્રિંગ અનિયન લીધું છે. લીક શું હોય છે? લીક એક અનિયન ફેમિલીનો જ વેજીટેબલ છે અને લીલી ડુંગળી જેવું જ લાગે છે દેખાવામાં, પણ ખાલી એના જે લીવ્સ હોય એ થોડા વધારે ઓવરલેપ અને ટાઈટ હોય છે, પણ હોય છે અનિયન ફેમિલીનો, એટલે મેં એના બદલે સ્પ્રિંગ અનિયન લીધું છે. અને એક અમેરિકન વાનગી છે, એટલે ત્યાં આગળ બનતી હોય છે, વધારે ત્યાં ખવાતી હોય છે. એકચ્યુઅલી હવે એવું નથી રહ્યું હતું, એકચ્યુઅલી ઓરિજિનલ અમેરિકન છે, પણ હવે બધે બનતી હોય છે. ઓકે. અને સામગ્રી શું લઈએ છે? સામગ્રીમાં પોટેટો છે, સ્પ્રિંગ અનિયન છે અને ઓલિવ ઓઇલ અને મરી, મીઠું ને બધું છે, મસાલા છે. રાઈટ. કેટલો સમય લાગે છે બનાવતા? 10 થી 15 મિનિટ. શરૂ કરીએ? હા, કરી દઈએ. આપણે સીધું કુકરમાં જેને બોઇલ કરવાનું છે. પહેલા સૌથી પહેલા ગેસ ચાલુ કરશું. આની અંદર આપણે જસ્ટ ટેસ્ટ માટે લિટલ બટર લેશું, 1/4 ટીસ્પૂન જેટલું, અને બાકી ઓલિવ ઓઇલ લેશું. ઓરિજિનલી ઓલિવ ઓઇલમાં જ કુક થતું હોય છે કે બટરમાં પણ? હા, એકચ્યુઅલી આ અમેરિકન ડિટોક્સ ડાયટમાંથી લીધેલું છે, એ લોકો ઓલિવ ઓઇલમાંથી કરે, કારણ કે આ ડાયટ માટે બહુ સારું છે. શું પણ આપણે ટેસ્ટ માટે થોડું બટર એડ કર્યું છે, 1/4 ટીસ્પૂન. અમેરિકન કુઝિનની વાનગીઓ બહુ ઓછી જાણવા મળે છે, તો એ વાનગીઓ કેવી હોય છે ખરેખર? એકચ્યુઅલી અમેરિકન વધારે ફાસ્ટ ફૂડ ને એ બધું વધારે લેતા હોય છે, અને બહુ હેલ્ધી ફૂડ નોર્મલી એ લોકો ઓછું લેતા હોય છે, કારણ કે ચીઝ બટર નો એ લોકો બહુ બલ્કી ફૂડ લેતા હોય છે. પણ અમુક ફૂડ જે આપણે ડાયટ ફૂડ હોય એમાં એ લોકો સેલેડ છે, સૂપ છે, એવા બધી ઘણી બધી વસ્તુ આવી જાય છે. સૌથી પહેલા આની અંદર આપણે લસણ એડ કરશું, લગભગ 1/2 ટીસ્પૂન થી પણ થોડું ઓછું, કારણ કે આમાં જસ્ટ એક ફ્લેવર આવી જોઈએ, બહુ ઓવરલેપ ન થવું જોઈએ લસણનો ટેસ્ટ. અને અધકચરું વાટેલું લઈએ, અધકચરું વાટેલું. અને આ લીલી ડુંગળી છે, 2 સમારેલી છે, એ પાન સાથે જ લેવાની છે, એને થોડી સોતે કરી લેશું. એક મોટું બટેટું છે, કાચું જ છે, એને ચોપ કરેલું છે, એ આપણે આમાં નાખી દઈશું. ખાસું ઝીણું સમારેલું છે. હા, એટલે એકચ્યુઅલી તો બોઇલ કરવાનું છે, એટલે થોડું મોટું બી ચાલે, પણ આ થોડું ફાસ્ટ થઈ જાય એના માટે. અને એને પણ આપણે સોતે કરી લેશું. હવે એની અંદર 1 કપ જેટલું પાણી નાખશું. અને આને બોઇલ કરવા મૂકી દઈશું, અને 2 થી 3 વિસલ કરશું આની આપણે. હા, શું આ સૂપ ડાયટમાં લેવું હોય તો એમાં આપણે શું ઓમિટ કરી શકીએ? એકચ્યુઅલી આ અમેરિકન ડાયટનું જ એડપ્ટ કરેલું સૂપ છે, પણ એમાં આપણે જે બટરનો યુઝ કર્યો છે, બટરનો યુઝ કરવાની જરૂર નથી, ખાલી ઓલિવ ઓઇલમાં કરવાથી એકદમ પ્રોપર ડાયટ સૂપ થઈ જશે. તો લિપી, આપણે કુકર ઠંડુ થઈ ગયું છે અને ખોલી લઈએ. આ મિક્સચરને આપણે આમાં ક્રશ કરી લેશું. આની અંદર આપણે થોડું પાણી એડ કરશું અને એને ક્રશ કરી દઈએ. લીપી ક્રશ થઈ ગયું છે, એને જોઈ લઈએ અને પેનમાં કાઢી લેશું. થોડું પાણી એડ કરશું કન્સિસ્ટન્સી માટે. કેટલી કન્સિસ્ટન્સી રાખીએ છીએ? મીડિયમ થીક રાખવાની છે. આના માટે સિઝનિંગ માટે પેલા મીઠું એડ કરશું, મરી પાવડર લગભગ 1/4 ટીસ્પૂન, અને જરા વાર એને કુક થવા દઈએ. ઓકે. અત્યારે ફાઇન થીક પેસ્ટ થઈ ગઈ છે, અને આની અંદર હવે આપણે મિલ્ક એડ કરવાનું છે. અચ્છા. અબાઉટ 1/2 કપ જેટલું. ગ્રીન અનિયન પણ છે અંદર અને મિલ્ક એડ કરીએ છીએ, તો આ કોમ્બિનેશન કેવું લાગે છે? બહુ જ સરસ લાગે છે, અને અનિયન સોતે થઈ જાય, બોઇલ થઈ જાય કે સોતે થઈ જાય પછી એમાં વાંધો નહીં,
અચ્છા, મિલ્ક એડ કરી શકાય. હા, એટલે એકચ્યુઅલી તો કોન્ટિનેન્ટલ ડિશિસમાં બધામાં આ રીતે કોમ્બિનેશન થતા જ હોય છે. અને 2 મિનિટ ઉકળવા દેશું. હા અલ્પાબેન. આમાં કોર્નફ્લોર એડ કરવા જરૂરી છે કે ચાલી જશે? અલ્પાબેન, આપણે નોર્મલી કોર્નફ્લોર અથવા મેંદો જ્યારે સૂપમાં એડ કરતા હોય તો એનું એક રીઝન હોય છે કે એને થિકનેસ આપવા માટે કરતા હોય છે. પણ ઓલરેડી પોટેટોમાં સ્ટાર્ચ છે એટલે એની જ થિકનેસ ઓલરેડી એટલી સરસ આવી જાય છે કે એમાં કોર્નફ્લોર કે મેંદો એડ કરવાની જરૂર નથી. અધરવાઇઝ કોઈ સૂપમાં આપણે થિકનેસ માટે કરી શકીએ. અત્યારે સૂપ ઉકળી ગયું છે લિપિ. ગેસ બંધ કરી દે અને સર્વ કરી દેશું. આ સ્પ્રિંગ અનિયન ના લીવ્સ છે, એનાથી આપણે ગાર્નિશ કરશું. આજના મેનુનું પહેલું લેસન એટલે કે પહેલી રેસીપી સ્પ્રિંગ અનિયન પોટેટો સૂપ રેડી છે, જેને ડાયટ સૂપ તરીકે આપણે લઈ શકીએ પણ એમાં બટર ન હોય તો. અધરવાઇઝ ટેસ્ટ માટે બટરનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને એને ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરવામાં આવેલું છે. ગાર્લિક બ્રેડમાં બટર અને ગાર્લિક ને સોતે કરી એમાં બ્રેડને મેં શેકી લીધી છે અને એની પર ચીઝ અને કેપ્સિકમથી ગાર્નિશ કરેલું છે.